ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। હાલ તો ઉપરવાસમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે જે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। કોઝવેની જે ભયજનક સપાટી છે તે 6 મીટર છે, પરંતુ હાલમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ કોઝવેની જે સપાટી છે તે 6.38 મીટરે પહોંચી ગઈ છે। બીજી તરફ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ તાપી નદી બંને કાંઠે વહેતા ફરીથી સજીવન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલેક્ટર દ્વારા સતત જે માછીમારો છે તેમને સૂચના આપવામાં આવી છે કે હાલમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેઓ માછીમારી ન કરે, તેમ છતાં જે માછીમારો છે તે પોતાના જીવના જોખમે અહીં માછીમારી કરતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ પોલીસનો કાફલો પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના જે માછીમારો છે તેમને આપવામાં આવી નથી। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર હજી પણ ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અડાજણ વિસ્તાર તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તે રીતના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કલેક્ટર દ્વારા જે ડિઝાસ્ટર વિભાગ છે તેને 24 કલાક કાર્યરત કરવામાં આવ્યું છે। રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। બીજી તરફ જે મ્યુનિસિપલ કમિશનર છે, દરેક ઝોનના જે અધિકારીઓ છે તેમના અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ICCC કેન્દ્ર ખાતે તમામ જે ગતિવિધિ અને પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે NDRFની જે ટીમ છે તે ટીમ પણ ત્યાં મૂકી દેવામાં આવી છે। સુરતમાં જે રીતે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ રોગચાળો પણ વકરી રહ્યો છે। ગત રોજ 2 નાના બાળકોનું મોત થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 800થી વધુ જે ઘરો છે તે ઘરોની સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આપની પાસે